તમને આટલું સમજાવે તોય કેમ સમજતા નથી? તમે વિક્રમસિંહની વિરુદ્ધમાં જુબાની આપશો એટલે આપણે વિક્રમસિંહ પર ચાર્જીસ લગાવી શકીશું અને એમને સકંજામાં લઈને આપણે કેસર સુધી પહોંચી શકીએ એમ છીએ. સર પ્લીઝ તમે શાંત થાઓ. અરે શું શાંત થાય? ભાઈ હું એમની સાથે વાત કરી જોઉં છું. અરે શું વાત કરવાની એમની સાથે? ઘરે પણ આટલું બધું સમજાવે, અહીંયા પણ એ જ વાત કરું છું. કેસર કેસર ને કેસર, અત્યારે કેસરથી વધારે ઇમ્પોર્ટન્ટ કંઈ ના હોવું જોઈએ. પણ એક મિનિટ બેન, તમે બહાર વેઇટિંગ એરિયામાં બેસો. હું તમને ફરીથી બોલાવું પ્લીઝ. સર મને લાગી રહ્યું છે કે નિર્મળાબેન ડરી રહ્યા છે. એટલે એમના મનમાં શેનો ડર છે એ જાણો અને એ ડર કાઢવાનો પ્રયત્ન કરો. પછી આપણે એમનું સ્ટેટમેન્ટ લઈએ, એ જ વધારે સારું રહેશે. હું તમારી આટલી હેલ્પ કરી જ શકું છું સર, ડોન્ટ વરી. તમે રાજેન્દ્ર સરની કેબિનમાં જાઓ અને ફાઇલ આપી આવો. જીજુ ફોન કેમ નથી ઉપાડતા? મારે એમને કહેવું પડશે કે કેસરનું પગેરું મળી ગયું છે. પતિવ્રતા નારી, એક ભારતીય નારીને એનો પતિ ગમે તેટલી તકલીફ આપે પણ એની વિરુદ્ધમાં તો નહીં જ બોલે. એક સ્ત્રી તરીકે તમારે એ સમજવાની જરૂર છે કે તમારું મૌન વિક્રમસિંહની હિંમત વધારી દેશે. મેં જોયા છે વિક્રમસિંહને તમારું અપમાન કરતા, તમને વાતે વાતે ઉતારી પાડતા. અને જે પુરુષ વાતે વાતે પોતાની પત્નીને ઉતારી પાડે છે ને એને પાંગળો પુરુષ કહેવાય છે. અને તમે સ્ત્રીઓ પોતાનું નસીબ માનીને ચૂપ બેસો છો. અરે મમ્મી જાગો, પોતાના માટે કંઈક બોલો, પોતાના ન્યાય મેળવવા માટે કંઈક બોલો. મમ્મી તમારે સત્ય બોલવાની હિંમત કેળવવી જોઈએ. જો તમે આજે વિક્રમસિંહની વિરુદ્ધમાં કમ્પ્લેન લખાવશો ને તો તમારા ગામની બીજી સ્ત્રીઓને પણ પ્રેરણા મળશે. આટલા સમજાવ્યા હતા તમને, પણ તમે બધા ઉપર પાણી ફેરવી દીધું. મને એમ કહો કે જો હું કેસર પર અત્યાચાર કરતો હોત, એની સાથે મારપીટ કરતો હોત, તો તમે મારી વિરુદ્ધમાં એક્શન લીધી હોત? મમ્મી હું છેલ્લી વાર કહું છું કે હું કેસર માટે કંઈ પણ કરી શકું છું અને હું કેસર વગર નહીં રહી શકું. એને શોધવા માટે હું આકાશ પાતાળ એક કરી નાખીશ. જેની વિરુદ્ધમાં જવું પડશે ને એની વિરુદ્ધમાં જઈશ. પછી મારા ઘરવાળા જ કેમ ના હોય. જો મારા બા મારી વચ્ચે આવશે ને તો હું એમની વિરુદ્ધમાં પણ જઈશ. હર્ષવર્ધનસિંહજી, મારા લગ્ન થયા ને ત્યારથી હું મારા નસીબને દોષ દેતી રહી કે કેવા માણસની સાથે બંધાઈ ગઈ છું. આજે હું એમની વિરુદ્ધ જુબાની આપી પણ દઉં, એમને જેલ થઈ જશે, પણ ફાયદો શું? થોડા દિવસ પછી એ છૂટી જશે અને પછી બદલો લેવા કંઈ પણ કરશે. તમે એમને નથી ઓળખતા, પણ હું એમને બરાબર ઓળખું છું. એ વિક્રમસિંહ છે, બદલો લેવા માટે કંઈ પણ કરી શકે. મમ્મી તમે પરિણામના ડરથી જો આજે પાછી પાની કરશો ને તો એ રોંગ છે. તમારે આ સમયે વિક્રમસિંહની વિરુદ્ધમાં કમ્પ્લેન લખાવી અને એને એક મેસેજ આપવો જોઈએ કે જો આજ પછી આવું કંઈ પણ કરશે ને તો તમે જતું નહીં કરો. મમ્મી મેં તમને સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા. હવે આગળ તમારી મરજી, પણ હું કેસર માટે લડીશ. તમે એક પતિ તરીકે તમારી પત્ની માટે કંઈ પણ કરવા તૈયાર હો તો હું પણ એક પતિ તરીકે મારી દીકરી માટે પતિ વિરુદ્ધ જુબાની આપવા તૈયાર છું.
હા બેન, તો તમે સાચું બોલવા માટે તૈયાર છો ને? હવલદાર, જી સર. તો બોલો,